નેન્સી ને બાઇક સાયકલ હાકે જો એને એ બાટલો સાયકલ ટાયરનો ભરાવે અને અવાજ કરે પછી જો એને ટુનર ઊભા હોય શાંતિ જોવે કે ભાઈ જઈ તો થઈ શકે અલા લાગશે હમણાં બરાબર અને ક્યાં લાગી જાય ખબર ના પડે સાયકલ અવાજ કરે છે બરાબર ક્યાં લાગી જાય ખબર ના પડે કેમ છો મજામાં અને મજામાં દસો જય દ્વારકાધીશ જય માતાજી અને ગુડ મોર્નિંગ સવારના વાગ્યા છે 9 અને આપણે નાય તો રેડી થઈ ગયા છીએ અને બબુ અહીં જો અહીંયા તારે બતાવો જો ત્રણ તોડી બેઠા હે નેન્સી હે શું હિસકો આપણે ખારે પાડતી નહીં ધ્રુવે અમારા ભાઈ નેન્સી ઉઠી લીધી છે ધ્રુવી દવા પાવા દઈને બબુ અમારે જો આવ્યો હોય નાઈ લીધું બરાબર એ તો મારા પગમાં છોડશે પગમાં છોડવાનું નેન્સી દવા પીશે જો હે નેન્સી દવા પીવાની હે ધ્રુવી કે અમારે છોડા પી લે છોડા ના કહેવાય ને દવા કહેવાય અને બબુ અમારે ધારો વાદે વાદે હે ને દવા પીવા હે બબુ શું બબુ શું પીવે તાર પીવી આપણે કોઈ નામ નહીં લેવાનું ભૂલતી નેન્સી બેઠી નેન્સી હે નેન્સી તો બેઠ ધ્રીમ તો એ ના નેન્સી દવા પીવા ના પડે જો હમણાં હોય ને ના હાથ ના પકડતો યાદ તું નેન્સી પી લે દવા પીવાની ને એ જો એ હે બધું નજીક આવી ગઈ હે ધ્રુવીમાં ઉપર જેવું ને બબુ અહીં તો હોય તો કે નેન્સી દવા પાવી જોવે એ દવા પી લીધી હે એ આબડું કલા તારી છોકરી ડાઈ છો હે ડાઈ છોકરી નેન્સી દવા પી લીધી હે અને બબુ જો હામો તો રોવે રો ને ધ્રુવી માથે આમ રોવે કે દવા પીધી તો પાંચે પાણી પાવે બબુ મારા અંદર છે નાઈટ ખાઈને આવી ગયા હતા અને આ ભાઈ મારે જમવાનું બને રહોડા ફૂલ રોટલી બનાવી શાક વગેરે ગયું અને ભાઈ રોટલી બનાવી બબુ મારવા આવે ફરે જુઓ હું એમાં ફરે હે નેન્સી હે દવા પી લીધી નેન્સી હે ના પીધી હે કોઈ લૂંટી એટલે શું કે તારે શું હોય એટલે આમ તાને થપડાવ હમણાં ના ખાધા ને તને પંખો સાઈડ કરી દો હાલ મારે તારે એ કે મારે હિસ્સો ખાવા મને હિસ્સાનું પંખો સાઈડમાં કરી દો તારે બરાબર ઉપર પંખો સાઈડમાં કરી લે મને પેલા બોર્ડ લઈ લેવા દે શું બોર્ડ પડજો નીચે અને બોર્ડ પડ્યો પંખો સાઈડમાં કરવો પડશે અને પછી અમારે હિસ્સો ખવાશે બબુ જો હિંચકાના તલે હું કરે હેરો એ લઈ લે ઉપર રૂમાલ નીચે નાખી જાય હું કહું રહ્યો માનતો નથી રહ્યો બાકી છે ને એ ઉપર મેળ દે હા લઈ લે બધી ફાઇનલી આપણે પંખો હટાવી લઈએ પછી બબુને એને અમારે શીખવા મેળ પડશે ને જો હું કહું બોર્ડ લઈ લઉં બીજું બધું શીખવા જ છે પણ બોર્ડ છે ને બોર્ડ કાઢ લેવું જરૂરી છે કારણ કે છોકરો છે હાથમાં આવી જાય સમજી બોર્ડ કાઢી લીધું કારણ કાઢ લેવું જરૂરી છે છોકરાને ક્યારે હાથમાં આવી જાય નક્કી ના કહેવાય તો જો સ્વિચ લાગેલી હોય અને આપણે અહીંથી બોર્ડને વાયર ખેંચી છે બોર્ડ ખેંચાશે અહીંયા પડ્યું નીચે જો ખાલી નીચે પડ્યું હવે બોર્ડ આવી ગયો અને આપણે હેન્ડ બોર્ડ પડી લીધા ચલો બધા એવું કરીએ સારું લાગે થઈ ગયો હોય શું ગીત ગાયેલું હે શું ગીત ગાયેલું ઓલા બબુ મારે ગીત ગાયેલું હોય ને અમે બેઠો ને અમે તો બોર્ડને જલેબી કહીએ અને તમે શું કહેતા તો કમેન્ટ કરજો બાકી જલેબી જ કહેવાય નહીં બબુ બબુ એને ભણા બેસવા જ જો ને બબુ શું કહે બબુ એકડો લખતા આવડે બધા કરો અલા ઓ મારો બેટો એકડો લખ્યો ને બગડો લખ્યો ને શું લખેલું ઘૂંટો અને લખો તું લખતા આવડે અલા હે બબુ મારે ભણવા જાય તો લખા બેસી ગયો જોવાને બબુ લખવા હે શું લખેલો એકલો બગડો લખેલો જો હોય ને હે પેન પકડી અરે વાહ જોઈ બગડો એકલો દોરે જો એકલો દોરે હો સારી હા એકલો દોરે હો મારો એકલો દોર તો આવડી જો અમારા બબુને કામયાબ થઈ ગયો ચલો એક મિશન પાસ કર્યું હોય અને ધ્રુવી અમારે બી આ રૂમમાં બેઠી છે લખવા તમે જોઈ શકો છો મમ્મી ને છોકરો ફેરી દે કલર તમે ખુશ નીચે મેલે થાય તો ઉપર પડ્યા છે માળિયા કલર એના કલર પૂરવાના છે જોવામાં કલર પૂરવાના ધ્રુવ શેમાં પૂરવાના
ઊંધા ઊંધા પૂજા તો આ ઊંધું. કેસરી કેને કહેવાય, પીળો કેને કહેવાય, આ લાલ પીળો. કેને કહેવાય. પીળો રહ્યો ને તો અહીંયા આવતો હતો. ઊંધા ઊંધા કર્યા ને છે અને આ લાલ. ધ્રુવીમાં કલર પૂર્યા પણ લાલ ને અહીંયા આવતો. અમે જે આ ટાઈપિંગ લખેલું પામે એ પણ વાંચી પરંપરા વાંચીને તારે પૂરા પણ એને કલર હે ને પૂરવાના આવતા હતા. આડે ધડ ભરી નાખ્યા પૂરું એવું છે તે ચિત્ર જોવો તો એવું છે આડે ધડ પૂરા રાખવાનું બીજું શું કરે તો ત્યારે અને આ છે એમાં ધ્રુવીના કલર હે ને કલર આ છે કલર એમાં ધ્રુવીના હે ને કલર હે ધ્રુવીના અને ધ્રુવી તો કહે છે આ હિન્દી આડી છે ને? હોય હિન્દી હિન્દી લેસન આપે હિન્દી લેસન કરવાનું છે ના ના ચલો ત્યારે આપણે હવે મમ્મી બેગ મૂકે હરી અને જો કલર કાઢી લીધા ધ્રુવે કલર પૂરશે અહીંયા બેઠી બેઠી ચલો જમવા બે ગયા જમવા છે તુવેરની દાળ રોટલી અને ડુંગળી બરાબર જમી લઈએ ધ્રુવીને મારે ઉપર બેઠો લાડુ પાડે અહીંયા તું હે ને બબુ સામે બેઠો હોય એ ખોખુના ફાડતો લા ફાળે વસ્તુ હોય દીધી ને પાછી ખોખું ફાડ ના કરો ફાળવાની વસ્તુ નથી ફાડવાનો અમે ખાઈ લી ચલો હે તો ખાને કોણ ના પડે ઈસકો તને બબુના હાથમાં જીસીબી હે અને એ કે મારે ઈસકો ખાવો પણ ના પડે કોઈ ઈસકો ખાને કોણ ના પડે હું ના ખાવાનું મારે ખાવું તું ખા એકલો જા સમજે માર ના ખાવ ઈસકો બીસકો સમજે ખા તું એકલો ચાલો ઘડીક બે હિસકામાં તરફ હું હિસકામાં બેવું આપણે થોડી વાર હિસકો ખાઈ લે બે ગયા જો હા ને બહુ અમારે જો હિસકો ખવડાવો મને હે હિસકો ખવડાવો મને હે ને હું હિસકો ખાઈ લે તમે પણ ગાઈ હિસકો તો ઘરે હિસકો ખાઈ શકો છો બહુ હે ને હે બહુ શું ખાઈ હિસકો હે બોલ તો ખરો હાથમાં જીસીબી હે ને એ પોતે નાખે અને હું તો હિસકામાં બેઠો જો બહુ શાંતિ બાકી મોજ છે ને ચલો ત્યારે હિસકામ ખાઈ લી પછી હિસકો તર ખાઈ તો આપણે ફાઇનલી જમી લીધું છે ને આપણે આરામ કરશું કારણ કે નાઇટ કરીને આવ્યો તો આરામ પર જવું છે ને થોડું નીંદર આવતી હોય એટલે આરામ કરી લઈએ ચલો ત્યારે તો ચલો હમણાં મળીએ 6 વાગે પાછા ત્યાં સુધી હમણાં વાગ્યા 6 ને આપણે નાઇટ જોઈને રેડી થઈ ગયા છીએ હવે બબુ આને જાઓ ઘરમાં શું કરે નેન્સી બે રવાડા એ રાત છા ના કરે શું કરે નેન્સી રેવા દે છા ના કરે ના ગમતું ભાઈ એને ગમતું નહીં બરાબર ગાડો પાડે ધ્રુવી એટલે ધ્રુવી મારે છે ને બારે બેઠી છે હે ધ્રુવી શું હોય પંખો ના છે હવા ખાવાનો મેન અમારે પંખો લો આઈસ્ક્રીમ હોય તારે દારૂ કે આઈસ્ક્રીમ ખાવી હોય હે ચા ભાજી હે ચા આયરી તાય બારે આઈસ્ક્રીમ ખાવી હોય અહીંયા તો આઈસ્ક્રીમ હે એમ ત્યાં રૂમમાં આમ થાય આમ તું રૂમમાં જતો ને હે ચા લઈશ હે આમથી આમ રૂમમાં આમ થઈ રહે આમથી આમ ભાગ ભાગ કરે આ રીજો નેન્સી હે ને वो है अरे નેન્સી ને મારે સારા કરજો ધ્રુવી પડી જી અલા તારી રેવા દે છા ના કર રેવા દે બબુ સારું બસ હવે એ ધમ્મા દેખી હા બસ હવે ઊભી કરીને પંખો હમણાં બેટરી થઈ રહે પંખામાં બહુ ડિસ્કાઉન્ટ બહુ બેઠો હે અલા રેવા દે હા ભાઈ રેવા છોકરી રેવા દો હે ગોઈન રાહેરી અને બબુ હે બબુ હે હે નેન્સી મારે બોટલ મોઢા નાખી પી હે શું પીધું તું એમાં શું પીધું તું હે નેન્સી હે એમાં શું પીધું તું હે એમાં શું પીધું તે મમ બાય નથી રહું મારે તારો આખો બાય ભાટક્યા તો ના ધરા નથી એ ખેંચીને હમણાં હે મળી તેની જા ટાઈમ માં લઈને બહાર હાલો બહાર વાત કરો હે નેન્સી કોયલ કેમ બોલે કોયલ કેમ બોલતી હતી હે હે મોરચા નેન્સી મોરચા ઘડી કે નહીં હાલું બારે તમે બહુ ભ્રમો દિવાલમાં છોડો છોડો રાત દિવાલમાં છોડ બહાર હાલો કોઈ ભાઈ નહીં લે અત્યારે બહાર લેવાનું નહીં કાલ લઈ જાઓ બાકી અહીં બેહારો ને એ કરવું કરો
શું કીધું બાકી બહાર જવાનું બનતું નથી શું કીધું હા આપણે એને નાઈ લીધું છે હવે થોડી વાર બેસી બરાબર અને બીજું તો સુખી કહો હું તો મેન્શન થયું ઊભી અત્યારે જવા ને વાત કરવાની હે મારે કે બાલીમાં બહાર લેવાનો કોઈ ચાન્સ બનતો જ નથી કારણ કે કાલ લઈ ગયો રીતિ ઢગલામાં તો બહુ રમે અતિશય બહાર આવવાનો કોઈ ચાન્સ બનતો નથી આપણે હવે ખાસ પંખાની વાત લાગી જાઓ પંખાની ચાર્જિંગ કર્યો મારે તો પંખાની હવા ચાલુ હતા ચાર્જિંગ થઈ ગયું એટલે બરાબર ગજબો લાગે બાકી તો સારો આમ થોડો કમાયો બાકી યુઝફુલ નથી એટલો બરાબર અને એમ છે અમારે જો ધ્રુવી છે ને શું બૂટ પહેરાવે છે નથી રહું બારે બહુ કે બાર આવતો તમે બધો પછી ઊભો પડે ત્યાં બારી મોર અને નેન્સી બૂટ પહેરે આપણે બેઠા તારે હવા ખાઈ સમજે બાકી તો ઠીક છે તો આપણે છે ને બારે અત્યારે આવી ગયા છીએ અને બેઠા છીએ તો બાઇકમાં ચડી નેન્સી અમારે જો બોટલની શીશી લાવ્યો અંદરથી ને જમેરી નથી અને ધ્રુવી છે ને ખબર નહીં શું કરે હરી જો ઈંટ ભાંગી નાખવી તારે ઈંટો ઈંટ મેલું અહીંયા નથી સાયકલ રાખવીને માથે અને આપણે તાર બારે બેઠા છીએ અને નેન્સી ધ્રુવી ઈંટું મેલી અહીંયા સાઈડમાં મેલ ને ઈંટું કેમ ના ખબર તને અંદર પડતી હે માનતી નથી મારું કીધું તો પછી હું મારી છીએ કે હે ઊભો રે સાધન આવે એના હું સાયકલ લેવા જો અને ઊભો રે એને લે સાયકલ બારી તમે બાબુ મારે સાયકલ બહાર આવું તો બતાવું લે જો સાયકલ લઈને આવ્યો બારે ધીમે આગળ ઠોકી ગાડીમાં તારે હે ગાડી ઠોકવા નહીં બાર સાયકલ ધ્રુવી ઊભી છે પછી રમે હરી નેન્સી અહીં ઊભી છે ધ્રુવી સાયકલ આગળ પડવું તમારે લાગે નેન્સી ઊભી છે સાયકલનો ખબર નહીં શું કરે એને તમે જોઈ શકો છો સાયકલનો ટાયડા માથે રાખીને પછી એને ઘુમાડશે બોટલની વાત કરાવશે નેન્સી હે શું કરે હરી હે શું કરે તું હે લાય તોડી જો આમાં તો ઓરીએ એ હે ને બોટલનો રેપર તોડે હરી ઊભી રે પણ એ કે તમે રેવા દો ઊભી રે તોડી જો હું તને તો છે ને રેપર તોડી દઉં ને કાંઈ નાહી હા લે હઈ દો એલા અલા શેનો વાત થયો લે સારું નવાઈ ના કર ને બોટલ છે એટલે અવાજ થાય સાયકલ ગજબ ઓલા જ સારી દિવાલ થોડી બહાર ના હતી આપણે ધ્યાન રાખે હા એ ટકી નેન્સી ને બાઇક સાયકલ હાકે જો હે ને એ બાટલો સાયકલ ટાયરનો ભરાવે અને અવાજ કરે પછી જો એને તમે બે ઉભા હોય શાંતિ જોવે કે ભાઈ જઈ તો થઈ શકે અલા લાગશે હમણાં બરાબર અને ક્યારે લાગી જાય ખબર ના પડે સાયકલ અવાજ કરે છે બરાબર ક્યારે લાગી જાય ખબર ના પડે ત્યારે લાગે નહીં ને નેન્સી ના લાગે ધ્યાન રાખજો જો ને